રામ રામ ને જય શ્રી રામ બધા મિત્રોને। આજનો વિડીયો સિટીના લોકો માટે, કારણ કે જે લોકો સિટીમાં રહેતા હશે એ લોકોને તો ખબર જ હશે કે ત્યાં કઈ રીતની શાકભાજી મળે છે અને તે હેલ્ધી પણ નથી હોતી અને તેમાં ઘણી બધી જંતુનાશક દવાનો ઉપયોગ કરેલો હોય છે, તો પણ તે ખૂબ વધારે ભાવમાં વેચાતી હોય છે। અને સિટીમાં રહેતા ઘણા લોકો તો તે પોતાની જે ધાબા હોય છે ધાબા ઉપર પણ ગાર્ડનિંગ કરતા હોય છે। તેના માટે આ હેક છે કે જ્યારે પાનખર ઋતુ આવે છે ને ત્યારે જો ભાઈ આ રીતે બધા પાંદડા ઝાડના નીચે ખરી જાય છે। અને જો આ પાંદડા કે ગલીમાં તો સિટીમાં પણ લગભગ વૃક્ષો હોય છે, ત્યાં પણ તમને ત્યાંથી પાંદડા મળી જાય। અને અથવા કોઈ સિટીમાં તો પાર્ક હોય છે, ત્યાંથી પાંદડા લેવાની કોઈ ના પાડતું નથી। ભાઈ આપણે જે ગાર્ડનિંગ કરતા હોય ને ધાબા ઉપર, એને મોસ્ટ ઓફ પ્રોબ્લેમ આ જ આવે છે કે જ્યારે તે ગાર્ડનિંગ કરે છે અને વસ્તુ વાવે છે ને ત્યાં તમને રાસાયણિક ખાતર જ જોવા મળે છે અને દેશી ખાતર જોવા મળતું નથી, તેથી પોષણ મળી શકતું નથી જે આપણે વસ્તુ વાવેલી હોય તેને। અને તે માટે જ આ હું લઈને આવ્યો છું। જો ભાઈ આપણે આ પાંદડા ક્યાંકથી ગોતી અને એકાદ બાચકું ભરી લેવાનું છે। અને આપણે જ્યારે પણ કોઈ પણ વસ્તુની અંદર છોડ વાવીએ ત્યારે તેની અંદર નીચે 30 થી 40% આ પાન રાખી દેવાના છે। અને 1 થી 2 મહિના તે છોડ વૃદ્ધિમાં લેશે। તે વૃદ્ધિ તેની શરૂ થશે ને ત્યારે આ પાંદડા સડવા માંડશે। તે સડશે ને તેથી તેમાં અળસિયા કોઈ થશે એવા અને પોષણ મળી રહેશે। તો આ દેશી ખાતરનું કામ કરે છે। અને ભાઈ અમે જો ભાઈ આ કાકાનો બગીચો એ ભાઈ આ રીતનો ઉપયોગ કરે છે। જો આ ઉપર નાખી દે, ઉપર પણ સડી જાય પણ થોડી વધારે વાર લાગે। અને બાકી અમે શું કરી છે ને એ તમને બતાવો। આ તમને ખોટું લાગતું હોય તો એકવાર ટ્રાય કરજો। જો ભાઈ આનો અમે 2 રીતે ઉપયોગ કરીએ। એક તો જો ભાઈ બધા પાંદડા ખરી અહીં નાખી દે એટલે આને પોષણ મળે, અને બીજા જે વધારાના બીજા ઘણા બધા જાતો એના અહીંયા ઉકરડામાં જો બધા પાંદડા હે, બધા પડ્યા એ પાંદડા હે, એ પાંદડા ઉકરડામાં નાખી દઈને એટલે એ હવે આની ઉપર આ છાણ વાં સુધી પૂગીએ ને ત્યાં એ ખાતર બધું થઈ જાય। તો સિટીના લોકો એકવાર જરૂર